આજે વિશ્વ પર્યાવરણ દિવસની કોડીનારમાં પ્રાકૃતિક નેચરલ ક્લબ અને પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ સંસ્થા દ્વારા અનેરો ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી। કોડીનાર ખાતે યોજાયેલા પર્યાવરણ જાગૃતિ અંગેના કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ પર્યાવરણ સંબંધિત ગીતો રજૂ કરવામાં આવ્યા હતા, જે પ્રકૃતિના સૌંદર્ય અને તેના સંરક્ષણની જરૂરિયાત પર ભાર મૂકનાર રહ્યા। આ ઉપરાંત પર્યાવરણ અંગે ગોષ્ઠી ચર્ચા પણ યોજાઈ હતી, જેમાં ઉપસ્થિત લોકોએ પર્યાવરણ જાગૃતિ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા। પર્યાવરણના વિવિધ પાસાઓ, પડકારો અને તેના ઉકેલો અંગે વિચારોનું આદાન પ્રદાન પણ થયું હતું। આ ચર્ચા યુવા પેઢી અને સામાન્ય જનતામાં પર્યાવરણીય મુદ્દાઓ પ્રત્યે સમજ અને જાગૃતિ વધારવામાં મદદરૂપ થશે તેવું પર્યાવરણવિદોએ જણાવ્યું હતું। કોડીનાર ખાતે ઉજવાયેલા વિશ્વ પર્યાવરણ દિવસના કાર્યક્રમમાં પ્લાસ્ટિક મહત્વનો મુદ્દો રહ્યો હતો। બને તેટલો પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો, ઇકો બ્રિક્સ બનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તો 5 સ્ટાર હરિત ઘરની પણ વાત સમજાવવામાં આવી હતી। એક બોટલમાં 150 ચોરસ ફૂટ જેટલું પ્લાસ્ટિક વેસ્ટ સમાઈ શકે અને તેની ઈંટ બનાવી તેનો યોગ્ય ઉપયોગ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ગ્લોબલ વોર્મિંગ નાથવા માટે દરેક વ્યક્તિએ કમર કસવી પડશે તેવું જણાવ્યું હતું। વ્યક્તિથી ઘર, સમાજ, શહેર અને દેશ સ્વચ્છ બની શકે તેની સાદી સમજ આપવામાં આવી હતી। આજના દિવસની સૌથી મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓમાંના એક વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી પણ આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા। પર્યાવરણનું સંતુલન જાળવવા અને હરિયાળી વધારવા માટે વૃક્ષારોપણ અનિવાર્ય છે। આ કાર્યક્રમ દ્વારા ઉપસ્થિત સૌને વૃક્ષોનું મહત્વ સમજાવીને વૃક્ષ વાવવા અને તેનું જતન કરવા પ્રેરણા આપવામાં આવી હતી। આ કાર્યક્રમ કોડીનાર અને આસપાસના વિસ્તારમાં પર્યાવરણ પ્રત્યે નવી ચેતના જગાવશે અને દરેક નાગરિક પ્રકૃતિના સંરક્ષણમાં પોતાનો ફાળો આપવા માટે પ્રેરિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। દીપક જોશી, ZSTV, ગીર સોમનાથ।